હેલો મિત્રો, તો અમે આમાં અરવલ્લીની ગિરિમાળામાં જે આવેલું છે ધરોઈ, જે પ્રખ્યાત છે, જે ડેમ કહેવાય છે, ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ. તો તમે અમારા વિડીયો જોતા રહેજો, તમને બહુ મજા આવશે. અમે ધરોઈના છે અંદર જઈને તમને ગેટ પર જઈને બતાવશું કે ધરોઈ કઈ રીતના નિર્માણ પામેલો છે. અને ત્યાં આગળ ઘણી અત્યારે પ્રવૃત્તિઓ નવી નવી બનાવવાની ચાલુ છે. તો એ બધું ભવિષ્યમાં ઘણું એન્ટરટેનમેન્ટ મળી રહેશે. તો તમે અમારો વિડીયો જોતા રહો. હેલો ગાઈઝ, તો અમે ધરોઈ ડેમ આવી ગયા છીએ અને ધરોઈ ડેમના નીચે ઊભા રહ્યા છીએ. એટલે કે કેનાલની નીચે જે કામકાજ ચાલુ છે ત્યાં, બરાબર તમે જોઈ શકો છો કે આ જીસીબી કામ કરે છે અને આ બાજુ પણ કામકાજ ચાલુ જ છે. તો જે નર્મદા ડેમ રહ્યો ત્યાં આગળ જેમ સરદાર વલ્લભભાઈ પટેલનું જેમ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, એવી જ રીતના કોઈ પણ એવી રીતના એન્ટરટેનમેન્ટ માટે કોઈ બનાવવામાં બધો ખર્ચો કરી રહ્યા. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આ જે બધું રહ્યું હું તમને આગળ બતાવું છું. 2000 કરોડના ખર્ચે કોઈ કામકાજ ચાલુ જ છે, બરાબર. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ધરોઈ ડેમના ઉપર, જેથી આપણું સાબરમતી નદી કહેવાય છે જે, બરાબર, જે ઉત્તર ગુજરાતની જીવાદોરી કહેવાય છે. જેમ અમદાવાદમાં રિવરફ્રન્ટનું નિર્માણ કરેલું છે, એવી જ રીતના ધરોઈ ડેમ ઉપર પણ રિવરફ્રન્ટનું નિર્માણ થઈ રહેલું છે. તો તમે મિત્રો અમારા સાથે જોડાયેલા રહો અને અમને સપોર્ટ કરતા રહો. જે મિત્રો આ કેનાલ જાય છે જે એક ખેડૂતો માટે પિયત માટે પાણી અને વાર્ષિક દરેક ગામડે ગામડે પીવા લાયક પણ પાણીનું આયોજન કરેલું છે, બરાબર. ધરોઈ સામે ધરોઈ જે પાણી દેખાતું છે એ ધરોઈનો ધરોઈ જઈ, બરાબર, તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ધરોઈ ડેમ ઉપર. તો ચાલો હવે ધરોઈ ડેમનો નજારો જોઈએ. તો આજે સાબરમતી નદી કહેવાય છે, જે સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમનું નિર્માણ કરેલું હોય. 2000 કરોડના ખર્ચા આ બધું કરી રહ્યા છે કે જે મોટું પર્યટક સ્થળ બની રહ્યું છે. તો તમે જલ્દીથી પધારજો. તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે જે દેખાય છે ધરોઈ ડેમ છે, બરાબર. તો આપણે અંદર થોડા જઈએ. તમને અંદર જઈને હું બતાવું કે
શું શું હોય. જે સમયે ગેટ ખોલવામાં આવશે એ બધું આ બધું પાણી થઈ જતું હોય છે. બરાબર મિત્રો. અને આ જ્યાં ધરોઈ ડેમનું નિર્માણ કર્યું હતું, જ્યાં ઇન્દિરાબાઈ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે હોય ઊંટ ઉપર, ગધેડા ઉપર, હાથીઓના એ બધા પ્રાણીઓનો મદદ લીધી હતી. એ વખત કોઈ સામગ્રી નથી કે જેથી એવો કોઈ યંત્ર નહોતો કે આનું નિર્માણ કરીએ કે એટલે પ્રાણીઓનો ને એવી રીતના બધો ઉપયોગ કરીને આ ડેમનું નિર્માણ કરેલું છે 1976માં. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ગુજરાતની જીવાદોરી કહેવાય છે સાબરમતી. અને ચોમાસામાં તો ભરપૂર આ ઘોડાપૂર ચાલતું હોય છે. અહીંયા આ બધું પાણી જ પાણી હોય છે. તો મિત્રો તમે એક ફરો જરૂરથી તમે આ ધરોઈ ડેમની મુલાકાત લેજો. અત્યારે તમને ત્યાં જવા નહીં દીધા ઉપર, કેમ કે ત્યાંનું કામકાજ ચાલુ છે. બરાબર. એટલે હાલ તો પરમિશન નથી, પણ જ્યારે પરમિશન મળશે તો અમે ધરોઈ ડેમના ઉપર જઈને તમને બતાવશું કે ઉપરથી કેવો નજારો આવે છે.